નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં પ્રકૃતિ એક વરદાન, નવતર અભિગમનો હાડગુડ પ્રાથમિક શાળાથી પ્રારંભ। 20,000 કરતાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો સ્તુત્ય પ્રયાસ। આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રેમી બને, સંવેદનશીલ બને, વૃક્ષોનું જતન કરે અને સંવર્ધન કરે તે હેતુથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અર્ચના પ્રજાપતિ દ્વારા નવતર અભિગમ પ્રકૃતિ એક વરદાન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો PM હાડગુડ ગુજરાતી પ્રાથમિક શાળાથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ 2024 પહેલાં 20,000 કરતાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન સંવર્ધન કરવાના સ્તુત્ય પ્રયાસના ભાગરૂપે દરરોજ વિવિધ શાળામાં જિલ્લા કક્ષાની ટીમની સાથે સંબંધિત શાળા પરિવાર ગ્રામજનો સાથે વૃક્ષારોપણનું આયોજન પ્રવેશોત્સવ 2024 સુધી કરવામાં આવ્યું છે। શાળામાં પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓ પોતાના બાળકના શાળા પ્રવેશના પાવન પ્રસંગ એક વૃક્ષ વાવીને તેને જતન કરવાનો સંકલ્પ કરે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લાની તમામ શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત બને તે માટેની શરૂઆત પણ આ નવતર અભિગમ દ્વારા હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે PM હાડગુડ ગુજરાતી પ્રાથમિક શાળાથી પ્રકૃતિ એક વરદાનરૂપી નવતર અભિગમની કરવામાં આવેલ શરૂઆત બાદ ક્રમશઃ જિલ્લાની પસંદ કરેલ શાળાઓમાં પણ આ નવતર અભિગમ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે। નવતર અભિગમના ભાગરૂપે હાડગુડ શાળા પરિવાર અને ગ્રામજનોના સહયોગથી 100 કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અર્ચના પ્રજાપતિ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવિન પટેલ, સરપંચ, SMC અધ્યક્ષ અને સભ્યો, ગામના આગેવાનો તથા શાળા પરિવાર સહભાગી બન્યા હતા। શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વૃક્ષોના રક્ષણ માટે FES ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યોરિટી જહાંગીરપુર હાડગુડ તરફથી 30 જેટલા ટ્રી ગાર્ડનની ભેટ આપવામાં આવી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।